એવું સાંભળીને જમે જાણ્યું રે, પડ્યું ભાંગી આપણું પ્રમાણ્યું રે. કહે ચાલો રાયને જય કહીએ રે, અમે તેડવા તે કેને જઈએ રે. સહુ ગુરુનો આશરો લઈ રે, બહુ બેઠા છે નિર્ભય થઈ રે. તેને અમે કેમ લાવું તેડી રે, મહા મોટાની મરજાદ પેડી રે. લિયો કાળ પાશને કૂતડા રે, કરો ઉજડ જમના ગામડા રે. હુકમ હવે તમારો ન રહ્યો રે, તે તો જમરાય જાણી લિયો રે. એવું કહ્યું છે જમદૂતે જ્યારે રે, જમરાએ વિચાર્યું છે ત્યારે રે. હવે આ વાતનું કેમ થાશે રે, જાઉં શ્રી હરિ શ્યામની પાસે રે. પછી શ્રી હરિ પાસળ જઈ રે, વાત મનુષ્ય લોકની કઈ રે. મર્ત્ય લોકે થઈ મોટી વાત રે, કરે પાપ સહુ દિન રાત રે. તેના ભોગવ્યાનો ભય ટાળી રે, બેઠા નિર્ભય થઈ ગાંઠ વાળી રે. કહે છે નગરાનું નરસું થાશે રે, સગરા સહુ ધામમાં જાશે રે. માટે ગુરુ વિના નથી તરવારે, કાલા ઘેલા પણ ગુરુ કરવારે. એમ બેઠા સહુ ગુરુ ધારી રે, ગુરુ વિના નથી નર નારી રે. હવે સંયમિનીનું શું કામ રે, કહો તો કરીએ ઉજડ એ ધામ રે. ગુરુ મૂકીને દેવો જે દંડ રે, થાય પાપ મોટું એ પ્રચંડ રે. માટે જેમ કહો તેમ કરીએ રે, થાય અપરાધ તેથી ડરીએ રે. જેના ગુરુ થયા છે જમાન રે, તેને કેમ કરું બંધીવાન રે. એટલું કહીને જમરાય રે, પાણ જોડી લાગ્યા પ્રભુ પાય રે. ત્યારે બોલિયા શ્રી હરિ હસી રે, ધર્મ વાત કરો છો એ કશી રે. ઇતિ શ્રી કલ્યાણ નિર્ણય મધ્યે મુક્ત મુમુક્ષુ સંવાદે નવમો નિર્ણય. જય શ્યામનારાયણ. હવે અહીંયા જખ મારે જમદૂત એવું થઈ ગયું સંસારમાં તો બધે. એટલે હવે જે જમ હતા ને એને આ વાત સાંભળી, તો જમ બધાય હવે ધર્મરાય પાસે જાય છે. એવું સાંભળીને જમે જાણ્યું રે, પડ્યું ભાંગી આપણું પ્રમાણ્યું. હવે કે આપણું કઈ કામકાજ રહ્યું નહીં, કોઈને લેવા આવવાના તો રહ્યા નહીં, તો હવે આપણે બધા નિવૃત્ત થઈ જઈએ. એટલે જઈને કે આપણે ધર્મરાજાને વાત કરીએ કે હવે તો ભારત ભૂમિ ઉપર બધા ગુરુ વાળા થઈ ગયા છે, તો આપણે કોને લેવા જવા. કહે ચાલો રાય ને જઈ કહીએ રે, અમે તેડવા તે કેને જઈએ. રાય એટલે એમના ધર્મદેવ ધર્મરાય. તો કે એને આપણે વાત કરીએ, સૌ ગુરુનો આશરો લઈ રે, બહુ બેઠા છે નિર્ભય થઈને. બધાને ગુરુનો આશરો છે, ગુરુનું ચરણ છે, અને બધા નિર્ભય થઈ ગયા. તેને અમે કેમ લાવું તેડી રે, મહા મોટાની મરજાદ ફેરી રે. એમ કે શાસ્ત્ર પ્રમાણે જેને ગુરુ એવા હોય તો જમના દૂત એને લઈ શકે નહીં, એના સમર્થ ગુરુ હોય. તો કે હવે અમે આ બધાને તેડવા તો જવાના નથી. લ્યો કાળ પાસ ની કૂતડા રે, કરો ઉજ્જડ જમના ગામડા રે. આ બધા એમના હથિયાર છે
કે આ બધા હથિયાર છે ને હવે આપણે એક બાજુ મૂકો, હવે આપણે આની જરૂર પડવાની નથી. આપણે બધા પેલા પાણી ભરવા દોડું ઈંઢોણી બધું લઈને જતા હતા. ઘરે ઘરે નળ આવી ગયા, બોર આવી ગયા, મોટરો આવી ગઈ હતી, બધું આપણે મૂકી દીધું. એમ હવે જમના દૂત કહેશે કે હવે આપણા આ બધા સાધન કઈ કામના રહ્યા નહીં. હુકમ હવે તમારો ન રહ્યો રે, તે તો જમરાય જાણી લ્યો રે. જમરાય ને ધર્મરાજાને કહેશે કે હવે ક્યાંય આપણું હુકમ ચાલે એવું રહ્યું નથી, તો હવે આપણે શું કરવું છે? આ બધું ગામ બધા આપણા ઉજ્જડ કરીએ એવું કહ્યું છે જમદૂતે. જ્યારે રે જમરાએ વિચાર્યું ત્યારે રે હવે આ વાતનું કેમ થશે રે, જાવ શ્રી હરિશ્યામની પાસે. ત્યારે ધર્મરાજે વિચારમાં પડી ગયા કે ઓહો, બધે એવું થઈ ગયું છે, તો હવે આપણે શું કરશું? તો કે ચાલો આપણે હવે મહારાજને પૂછવા જઈએ કે અમે હવે શું કરીએ, તમે આપેલી સેવા તો હવે બંધ થઈ ગઈ. પછી શ્રી હરિ પાછળ જઈ રે વાત મનુષ્ય લોકની કહી દે. મર્ત્ય લોકે થઈ મોટી વાત રે, કરે પાપ સૌ દિન રાત રે. પછી મહારાજ પાસે જઈને વાત કરે છે કે મૃત્યુ લોકમાં તો હવે બધા ઘરે ઘરે ગુરુ થઈ ગયા છે, અને તમારી આજ્ઞા છે કે ગુરુ હોય એને તેડવા અમારે જવાનું નહીં, અને કે ગુરુની ઓથે બધાય દિવસ ને રાત બેફામ પાપ કરે છે. તમે ના પાડેલી હવે અમે તો તેડવા જઈ શકીએ નહીં, તો હવે અમે કરીએ શું? એમ તેને ભોગવ્યાનો ભય ટાળી રે, બેઠા નિર્ભય થઈ ગાંઠ પાડી રે. પંચ વિષય રૂઢી રીતે ભોગવે છે ને ભોગવાવે છે, અને નિર્ભય થઈ ગયા છે, નિશ્ચયની ગાંઠ પાડી લીધી છે કે આપણું તો કલ્યાણ થઈ જ ગયું છે. અને નિર્ભય શેનાથી થયા છે? મૃત્યુથી નિર્ભય નથી થયા, મૃત્યુનો તો ડર છે, પણ વિષય ભોગવવામાં નિર્ભય બની ગયા છે. એમ કહે છે નગરાનું નરસું થાશે રે, સગરા સૌ ધામમાં જાશે રે. જે ગુરુ વગરના છે એ બધાનું નરસું થશે, પણ ગુરુ વાળા તો બધા ધામમાં જ જશે. જે હોય એમ કે અમારા હારે તમારું કલ્યાણ, ભાઈ એનું કલ્યાણ એને પાસે રહેવા દો, એને તો ક્યાં જવાનું છે આપણને ખબર નથી. એટલે જેને એક નું તો અમે વાત સાંભળતી હતી, હું નામ તો ન દે, તો કે અમારા ગુરુ 100 જન્મ સુધી નરકમાં પડશે તો હું 100 વાર નરકમાં પડવા તૈયાર છું. અગ્નિમાં બળવાનું કે તો હું બળવા તૈયાર છું. ઓહ, આવો નિશ્ચય આપણને આવા સમર્થ ગુરુમાં થઈ જાય તો શું વાત છે. માટે ગુરુ વિના નથી તરવારે, કાલા ઘેલા પણ ગુરુ કરવારે. એમ બેઠા સૌ ગુરુ ધારી રે, ગુરુ વિના નથી નર રારી રે. તો કે ચારે બાજુ બધા એ પોતપોતાની રીતે ગુરુ કરી લીધા. હવે સંયમીનું શું કામ રે, કહો તો કરીએ ઉજ્જડે ધામ રે. જમપુરીનું હવે શું કામ? સંયમીની એટલે જમપુરી. તો કે કહો તો હવે આ બધું આપણે અહીંથી ઉજ્જડ કરી નાખીએ. હવે કોઈ આવવાના જ નથી, તો પછી આટલો બધો લાંબો વિસ્તાર રાખીને શું કરવાનું? એમને પાછું મેન્ટેનન્સ આવતું હશે, બહુ લાંબુ રાખે તો. ગુરુમુખીને દેવો જે દંડ રે, થાય પાપ મોટું એ પ્રચંડ. જેને ગુરુ હોય એને જો અમે દંડ દઈએ ને તેડી લાવીએ તો બહુ મોટું પાપ કહેવાય. એટલે અમારાથી તેડવા તો હવે જવાય નહીં. માટે જેમ કહો તેમ કરીએ રે, થાય અપરાધ તેથી ડરીએ રે. હવે તમે જેમ કહો એમ કરીએ, બાકી અમે તેડવા જઈએ અને અમને અપરાધ થાય એટલે અમને ડર લાગે છે. જેના ગુરુ થયા છે જમાન રે, તેને કેમ કરવું બંધીવાન રે. જમના દૂતો કે જમાન તો એમના ગુરુ થયા છે, તો હવે અમારે એમને કેમ બાંધીને લાવવા? એટલું કહીને જમરાય રે, પાણ જોડી લાગ્યા પ્રભુને પાય રે. આટલી ધર્મરાજા હતા, એને મહારાજને પોતાની જે રિક્વેસ્ટ હતી રજૂઆત કરી દીધી, અને પછી હાથ જોડીને પગે લાગ્યા કે હે મહારાજ, હવે તમે જેમ કહો ને એમ અમે કરીએ, હવે અમે શું કરીએ? બધા ગુરુજન વાળા થઈ ગયા છે, તો એને તેડવા તો અમારાથી જવાય નહીં. ત્યારે બોલ્યા શ્રી હરિ હસી રે, ધર્મ વાત કરો છો એ કેસ કસી રે. શું વાત કરો છો મહારાજ, કે એવું થઈ ગયું કે બધે મૃત્યુ લોકમાં તો પછી આગળનું કડવું તો પણ મહારાજ મોજમાં આવી જશે. અને કે ગુરુ ન હોય ઘરો ઘર રે, પછી કે તેડીને લાવો તમતાર કે એક ને કે આ તો બધા માયાના ગુરુ છે. આગળમાં તો બહુ જ સરસ કહેશે, એવા ગુરુ ને ગુરુના શિષ્ય રે, જાલી મંગાવજો અહો નિસરે. મહારાજ કે રોજ લઈ આવજો, રોજ મારજો તમતાર કે એવા ગુરુ ઘરો ઘર હોય નહીં. જય સ્વામિનારાયણ.